હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 ગણિત ચેપ્ટર 1 ના વધુ એક અગત્યના ટોપિકની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. વધુ એક કોન્સેપ્ટને આપણે શીખવા માટે જઈ રહ્યા છે. આઈ હોપ કે મારા વિડીયોઝ તમને ઉપયોગી થતા હશે. જે વિદ્યાર્થીઓ મારી ચેનલ પર નવા છે, જે સીધા આ ટોપિક સાથે જોડાઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓને મારું સજેશન છે કે તે અગાઉના વિડીયોઝને જોવે, અગાઉના દરેક કોન્સેપ્ટની ડિટેલ્સને સમજે અને ત્યારબાદ જ આગળ વધે, જેથી કરીને આવનારા દરેક ટોપિક્સને, આવનારા દરેક કોન્સેપ્ટને ખૂબ જ સરળતાથી સમજી શકે. તો આજના ટોપિક્સની આપણે શરૂઆત કરીએ છીએ. ધીસ ઇઝ આદર્શ ધવલ. વેલકમ ટુ આદર્શ એકેડેમી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે દશાંશ અભિવ્યક્તિ. અભિવ્યક્તિનો અર્થ છે દર્શાવવું. કોઈ પણ એવી સમય સંખ્યા કે જેને દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એની અભિવ્યક્તિ કેવી રીતે થઈ શકે તે માટેનો આ કોન્સેપ્ટ છે. તો સૌથી પહેલા દશાંશ અભિવ્યક્તિ માટેની અહીંયા એક વ્યાખ્યા આપેલી છે. એના શબ્દો ઉપરથી આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ કે p/q સ્વરૂપની. p/q ફરીથી ક્લિયર કરું છું કે p/q એટલે છેદ અને અંશ, એટલે કે અંશ અને છેદ સ્વરૂપની એવી સંખ્યાઓ કે જેને દશાંશ સ્વરૂપે લખી શકાય. અહીંયા લખેલું છે, આપણે એને હાઇલાઇટ કરીએ છીએ કે દશાંશ સ્વરૂપે લખી શકાય છે, તેને આપેલી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. આ દશાંશ અભિવ્યક્તિના બે પ્રકાર પડે છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ p/q સ્વરૂપની સમય સંખ્યા લખીએ છીએ, એ સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ. અને દશાંશ સ્વરૂપમાં જે અભિવ્યક્તિ છે, એ દશાંશ સ્વરૂપની અભિવ્યક્તિના બે પ્રકાર પડે છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ સમય સંખ્યા લખીએ છીએ, અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલને ધ્યાનથી જુઓ. 1/5, 2/8, 3/10, 7/40, 12/16 આ દશાંશ અભિવ્યક્તિ છે. અને નીચે આપેલી જે સંખ્યાઓ છે, એની એ પણ સંખ્યાઓ તમે ધ્યાનથી જુઓ. 1/7, 3/9, 8/15, 9/21, 19/13 એક્સેટ્રા. એટલે કે અનંત સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ આવી શકે છે. અને આ સંખ્યાઓને આપણે દશાંશ સ્વરૂપે જ્યારે દર્શાવીએ છીએ, ત્યારે એ દશાંશ અભિવ્યક્તિ એના બે પ્રકાર પડે છે. અને એ બે પ્રકાર અહીંયા આપેલા છે. એક છે શાંત, એટલે કે ટર્મિનેટિંગ, અને બીજું આપેલું છે અનંત આવૃત, જેને ઇંગ્લિશમાં કહે છે નોન ટર્મિનેટિંગ. હવે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા જે શબ્દ આવી રહ્યા છે શાંત અને અનંત આવૃત, આપણે એને જ સમજવાના છે. એક વખત મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થશે, ત્યાર પછી ક્યારેય ભૂલાતો નથી. તો ધ્યાનથી જુઓ, અહીંયા આપેલો શબ્દ, હાલ આપણે શાંત શબ્દને ઉપયોગમાં લેતા નથી. આપણે ટર્મિનેટિંગ મદદથી સમજીએ કે ટર્મિનેટિંગનો અર્થ શું થાય. તો ટર્મિનેટિંગ એટલે શું? તો ટર્મિનેટિંગ એટલે એવી સંખ્યા કે જેનો શું આવતો હોય? અંત. ટર્મિનેટિંગનો સીધો અર્થ છે કે એવી સંખ્યાઓ કે જેનો અંત આવે છે. માની લો કે હું કોઈ દશાંશ અભિવ્યક્તિ એવી લખું છું 0.57, બીજી સંખ્યા લખું છું 1.234. તો આ સંખ્યાઓ તમે જુઓ કે અહીંયા 4 પછી કોઈ આંકડો આવેલો નથી, અહીંયા 7 પછી કોઈ આંકડો આવેલો નથી, બરાબર? એવી બીજી ગમે તે સંખ્યા હું લખી શકું 0.003. તો અહીંયા 3 પછી પણ કોઈ આંકડો આવતો નથી. એટલે કે કોઈ સંખ્યાનું અહીંયા પુનરાવર્તન થતું નથી. તો જ્યારે કોઈ સંખ્યા અટકી જાય છે, એના પછી કોઈ અંક લખેલો નથી, કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, કોઈ જૂથનું પુનરાવર્તન થતું નથી, તો તેવી સંખ્યાઓને ટર્મિનેટિંગ સંખ્યાઓ કહે છે. કેવી સંખ્યા કહે છે? ટર્મિનેટિંગ. તો ટર્મિનેટિંગ શબ્દનો અર્થ છે કે જેનો અંત આવે છે. તો એના ઉપરથી આ વ્યાખ્યાને સમજવું આપણા માટે બિલકુલ સરળ છે કે દશાંશ અભિવ્યક્તિ p/q સ્વરૂપ સંખ્યાની એવી દશાંશ અભિવ્યક્તિ, શું લખેલું છે? p/q સ્વરૂપની સંખ્યાની એવી દશાંશ અભિવ્યક્તિ કે જે અમુક પગલાઓ પછી, એટલે કે આફ્ટર ફ્યુ સ્ટેપ્સ, કેટલાક સ્ટેપ પછી અંત પામે છે, જેનો શું આવે છે? અંત. તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. હવે તમને ખબર છે કે શાંત એટલે શું થાય? ક્યાંક અટકી જાય છે. તો ગુજરાતીમાં એ શબ્દને આપેલું કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે, જેનો સિમ્પલ મતલબ છે ટર્મિનેટિંગ, એટલે કે જેનો અંત આવે છે. તો એનું બિલકુલ વિરોધી છે અનંત આવૃત, એટલે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ્સ. નોન ટર્મિનેટિંગ ડેસિમલ એટલે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એ એવી અભિવ્યક્તિ છે કે p/q સ્વરૂપની એવી સંખ્યાઓ કે જેની દશાંશ અભિવ્યક્તિમાં અમુક સંખ્યાઓ કે જે સંખ્યાઓના જૂથનું કે તે જ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તેવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. અહીંયા બંનેના
કેટલાક ઉદાહરણો આપેલા છે. તમે એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો, એના પછી આપણે એને થોડું આગળ સમજવાની કોશિશ કરીએ છીએ. તો સ્ક્રીનશોટ લેવા માટે હું તમને 3 સેકન્ડ આપું છું. સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શાંત દશાંશ અભિવ્યક્તિને ઉદાહરણ ઉપરથી સમજવાની કોશિશ કરીએ. તો એના એક ઉદાહરણ એક એક્ઝામ્પલમાં આપેલું છે 1/5. 1/5 ને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિમાં કેમ મૂકેલું છે એને આપણે સમજીએ. તો જો 1 ને હું 5 વડે ભાગવાની કોશિશ કરીશ તો મને ખબર છે કે આ 1 જે છે 5 કરતા નાનો છે, માટે ભાગ ચાલવાનો નથી, એટલે કે 0 પોઈન્ટ આવશે. અને અહીંયા બને છે 10, એટલે કે 5 દુ 10 અને 10 માંથી 10 જશે એટલે 0. અહીંયા આવતું 0 એ છે શેષ, જ્યારે અહીંયા આવતું 0.2 જે છે એ છે ભાગફળ. આ જે 5 છે એ ભાજક છે અને જેને ભાગવામાં આવેલું છે એ ભાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે 1/5 ની જે દશાંશ અભિવ્યક્તિ છે 0.2, જે એનું ભાગફળ છે એ 0.2 એ કોઈ એક તબક્કે આવીને અટકી જાય છે, એટલે કે અહીંયા એની શેષ કેવી થઈ જાય છે? 0. હવે તમે જાણો છો કે જ્યારે કોઈ પણ સંખ્યા એનો ભાગ ચલાવવામાં આવે અને એની શેષ જ્યારે 0 થઈ જાય છે ત્યારે તેનું વધારે ડિવાઇડેશન થઈ શકતું નથી, તેનું ફર્ધર ડિવાઇડેશન થઈ શકતું નથી. એટલે કે અહીંયા આપણને એવી સંખ્યા મળે છે કે જે કોઈ એક તબક્કે આવીને અટકે છે. અહીંયા લખેલું છે કે અમુક પગલાઓ પછી અંત પામે છે, એટલે કે એની પાછળ હવે કોઈ સંખ્યા આવી શકતી નથી. અને એવી સંખ્યાઓ કે જેની શેષ હંમેશા 0 થઈ જાય છે, એવી સંખ્યાઓ કે જેનું ભાગફળ કોઈ એક તબક્કે આવીને અટકી જાય છે, કોઈ એક સંખ્યામાં અંત પામે છે, તેવી સંખ્યાઓને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. કોન્સેપ્ટ ક્લિયર છે? ચલો બીજા એક ઉદાહરણની મદદથી સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા બીજું ઉદાહરણ આપણે લઈએ છીએ. માની લો 2/8. તો હવે છે 2/8, એટલે કે 2 ને 8 વડે ભાગવામાં આવે છે. ઓબ્વિયસલી ભાગ ચાલવાનો નથી, એટલે 0 પોઈન્ટ અહીંયા આવશે 20. હવે બને છે 8 8 8 2 16, 8 તરી 24, જે 24 વધી જાય છે, એટલે કે 8 દુ 16. હવે 20 માંથી 16 જશે, આપણને ખબર છે કે 4 વધે છે. ફરીથી ઉપરથી 0, 8 5 40. હવે શેષ આવે છે 0. હવે જ્યારે પણ શેષ 0 આવે એટલે તેનું જે ભાગફળ છે એ આગળ વધારે ફર્ધર સંખ્યા આવવાની નથી, ત્યાં આવીને શું થઈ જવાનું છે? અટકી જવાનું છે. કોઈ એક તબક્કે આવીને અટકી જવાનું છે. એક ઠોસ સંખ્યા આપણને મળવાની છે, એવી સંખ્યા કે જેમાં કોઈ પણ આંકડાનું રિપીટેશન થતું નથી, કોઈ પણ આંકડાનું પુનરાવર્તન થતું નથી, કે કોઈ પણ જૂથનું પુનરાવર્તન થતું નથી. અને આવી જે અભિવ્યક્તિ છે એને શાંત એટલે કે ટર્મિનેટિંગ દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. માટે 2/8 એનું જે દશાંશ અભિવ્યક્તિ છે, 2/8 ની જે દશાંશ અભિવ્યક્તિ છે એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કેવી અભિવ્યક્તિ છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, શાંત દશાંશ અભિવ્યક્તિનો જે કોન્સેપ્ટ છે, આશા રાખું છું કે કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ, જે અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ છે, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, એને સમજવાની કોશિશ કરીએ. તો જો આને શબ્દ ઉપરથી સમજવાની કોશિશ કરીએ તો એમાં જે નોન લખેલું છે એનો મતલબ છે કે ટર્મિનેટ થતું નથી, જેનો અંત આવતો નથી. એટલે કે જ્યારે પણ કોઈ સંખ્યાનો જ્યારે ફ્રેક્શન લેવામાં આવે છે ત્યારે તેની શેષ 0 થતી નથી. p/q સ્વરૂપની એવી સંખ્યાઓ કે જેની દશાંશ અભિવ્યક્તિ અમુક સંખ્યાઓ કે સંખ્યાઓના જૂથનું, માની લો કે કોઈ સંખ્યા હોય કાં તો સંખ્યાઓનું જૂથ હોય, એ સંખ્યાઓના જૂથનું પુનરાવર્તન થતું હોય, તેવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. ચલો એને ઉદાહરણ ઉપરથી સમજવાની કોશિશ કરીએ. એક ઉદાહરણ હું લઉં છું 1/7, એટલે કે 1 ને 7 વડે ભાગવા છે. ધ્યાન રાખજો, અહીંયા તમને ખબર પડી જશે કે નોન ટર્મિનેટિંગ એટલે કે અનંત આવૃત એને કેમ કહેવામાં આવે છે. તો જો 7 ભાગ ચાલવાનો નથી, માટે 0. હવે આ સંખ્યા બને છે 10. હવે 10 થી નાની સંખ્યા 7 દુ 14 થઈ જશે, એટલે કે 7 એકા 7. 10 માંથી 7 જાય છે, 3 વધે છે, ઉપરથી આવે છે 100.
હવે 7 ના ઘડિયાની અંદર 30 કરતા નાની કઈ સંખ્યા આવે તો ક્યારે આવે છે? 7 × 7 7 × 2 14 7 × 21 7 × 4 28 7 × 5 35 35 30 કરતા વધી જાય છે એટલે કે 7 × 4 28 30 માંથી 28 બાદ કરતા જવાબ આવે છે 2. ફરી પાછો ભાગ ચલાવવાની કોશિશ કરીએ તો 2 એટલે ઉપર થશે 20 7 × 14 7 × 21 એટલે કે 7 × 2 14 20 માંથી 14 જશે એટલે વધશે 6. ફરી પાછો ભાગ ચલાવીએ 6 એટલે ભાગ ચાલવાનો નથી 0. તો 7 ના ઘડિયાની અંદર 60 કરતા ઓછી સંખ્યા કઈ આવશે? સીધી 49 7 × 8 = 56. 60 કરતા નાની લેવાની છે તો 7 × 8 = 56. 60 માંથી 56 જશે તો ફરીથી કેટલા વધશે? 4. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે શેષ છે એ શૂન્ય થઈ રહી નથી, શેષ ચાલ્યા કરે છે અને શેષ આવ્યા કરે છે એના લીધે આપણું જે ભાગફળ છે એ પણ ચાલી રહ્યું છે, એ પણ સંખ્યાઓને પુનરાવર્તિત કરી રહ્યું છે. તો જ્યારે પણ કોઈ એવી સંખ્યા કે જેને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે જ્યારે એનો ભાગ ચલાવવામાં આવે છે અથવા તો જ્યારે એનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે શેષ શૂન્ય થતી નથી, એટલે કે એના ભાગફળની જે સંખ્યા છે એ સંખ્યા અંત પામતી નથી. માટે એવી સમય સંખ્યાઓને અનંત આવૃત એટલે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલમાં મૂકવામાં આવે છે. જો બીજું એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે 3/9. ચલો 3/9 ને સમજવાની કોશિશ કરીએ. તો બીજું એક ઉદાહરણ છે 3/9 એટલે કે આ 3 ને હું 9 વડે ભાગી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા શું થઈ રહ્યું છે? ભાગ ચાલવાનો નથી, શૂન્ય. અહીંયા આવશે 30. 9 × 9 9 × 2 18 9 × 3 27 9 × 4 36. 36 વધી જાય છે એટલે કે 9 × 3 27. 30 માંથી 27 જશે એટલે 3. ઓકે, ફરીથી ઉપરથી ઉતારીએ છીએ 0. ફરી પાછું શું આવશે તો 9 × 3 27. 30 માંથી 27 જશે એટલે ફરીથી 3. ફરીથી 0 ઉતારીશું, ફરીથી 9 × 3 27. 30 માંથી 27 જશે એટલે 3. એક વસ્તુ નોટિસ કરી, તમે અહીંયા એક વસ્તુને નોટિસ કરી હશે કે અહીંયા શેષ જે છે એ હંમેશા 3 3 3 આવી રહી છે, કન્ટિન્યુઅસલી આવી રહી છે, જેના લીધે આપણું જે ભાગફળ છે એ ભાગફળની અંદર એક સંખ્યા જ્યાં 3 આપેલી છે એ 3 સંખ્યા વારે વારે પુનરાવર્તિત થઈ રહી છે. એટલે કે આપણને કોઈ એવી સંખ્યા નથી મળી રહી, આપણને ભાગફળમાં કોઈ એવી સંખ્યા નથી મળી રહી કે જે કોઈ એક તબક્કે જઈને અટકી જાય. અહીંયા આવેલી સંખ્યા એ વારે વારે પુનરાવર્તન પામી રહી છે અને આવી પુનરાવર્તન પામતી જે સંખ્યા છે એના લીધે જ આ જે ફ્રેક્શન છે, આ જે સમય સંખ્યા છે એને અનંત આવૃત ડેસિમલ એટલે કે નોન ટર્મિનેટિંગ ડેસિમલ એટલે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિમાં મૂકવામાં આવી રહી છે કે જે સંખ્યાઓ પુનરાવર્તન પામી રહી છે. અહીંયા તમે જોતા હોય તો કોઈ એક સંખ્યા પુનરાવર્તન પામી રહી છે. ક્યારેક એવું પણ બને કે ક્યારેક સંખ્યાઓનું કોઈ જૂથ હોય એ પુનરાવર્તન પામતું હોય. આપણે કોઈ ઉદાહરણની મદદથી જોવાની કોશિશ કરીએ. દાખલા તરીકે 9/21. તો જુઓ અહીંયા કેટલી સંખ્યા આવી રહી છે એને ધ્યાનથી સમજીએ. એક ઉદાહરણ આપેલું છે 9/21. તો જોજો વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. અહીંયા આપેલું છે 9/21. એને ભાગ ચલાવવાની કોશિશ આપણે કરીએ છીએ. તો 9/21 કરીશું તો શું થવાનું છે ધ્યાનથી જુઓ. તો ભાગ ચાલવાનું નથી માટે 0 પોઈન્ટ અહીંયા આવશે 90. હવે 21 ના ઘડિયાની અંદર 90 ક્યારે આવે? તો 21 × 21 આ 21 × 42 એમ કરતા આપણે જો ભાગ ચલાવીએ તો 21 ચોક 4 × 4 4 2 8 21 ચોક 84 આવે છે. એટલે સૌથી પહેલી આપણને 4 વડે ભાગ ચાલે છે 21 ચોક 84 અને 90 માંથી 4 જશે એટલે આ વધે છે 6. ઓકે, અહીંયા સંખ્યા બનશે 60. હવે 21 ચોક 84 તો 3 × 3 3 2 6 63 વધી જાય છે તો 21 2 42. તો અહીંયા ભાગ ચાલશે 21 2 42.
શૂન્ય એટલે કે 10, 10 માંથી 2 જશે તો 8 અને અહીંયા આવશે 5, 5 માંથી 4 જાય તો 1 અને ફરીથી એક સંખ્યા ઉપરથી શૂન્ય ઉતરશે માટે 180. ચલો હજુ ભાગ ચલાવીએ 21 વડે કેવી રીતે ભાગ ચાલશે તો 21 7 7 એકા 7 7 દુ 14 147 હજુ ભાગ ચાલે છે 21 8 8 એકા 8 અને 8 દુ 16 168 9 એકા 9 અને 9 દુ 18 182 જે વધી જાય છે તો 21 8 168 એટલે કે 21 8 168. ચલો 10 માંથી 8 જશે 2 અહીંયા આવશે 7 7 માંથી 6 જશે એટલે વધશે 1 અને અહીંયા 0 ફરીથી 0. જો કે અહીંયા શેષ શૂન્ય નથી થઈ રહી પરંતુ આપણે હજુ આગળ ચાલીએ છીએ. ચલો 21 5 એકા 5 5 દુ 10 105 21 6 એકા 6 6 દુ 12 126 જે વધી જાય છે માટે 21 50 105 21 50 105. ચલો 10 માંથી 5 જાય તો 5 અહીંયા આવશે 1 અહીંયા આવશે 0. હજુ આપણે ભાગ ચલાવીએ છીએ તો 150. ચલો 21 7 એકા 7 7 દુ 14 147 એટલે કે 21 સિત્તા 147. 10 માંથી 7 જશે એટલે વધશે 3 અહીંયા 4 માંથી 4 જશે શું 0. ઓકે હવે ઉપરથી આવે છે 100. જો હજુ પણ આપણે આગળ દાખલો ગણીએ છીએ 21 તો 21 એકા 21 કેમ કારણ કે ઓલરેડી વધી જવાનું છે 21 તો 42 થઈ જવાની છે. ઓકે ચલો 10 માંથી 1 જશે 10 માંથી 1 જશે એટલે અહીંયા વધશે 9 અહીંયા 2 માંથી 2 જશે એટલે 0 ઉપરથી ઉતારીએ છીએ ફરીથી 0 એટલે 90. હવે અહીંયા ક્યાંય 90 રિપીટ થાય છે ના હજુ રિપીટ થતું નથી તો 90 એટલે 21 4 4 એકા 4 4 દુ 8 21 84 બરાબર છે. જો આ સંખ્યા છે કે જ્યાંથી આપણે ચાલુ કરી દીધું એ જ સંખ્યા ફરીથી આવીને ઊભી રહી છે તો 84 એટલે કે 21 84 તો ફરીથી આપણને મળશે 0 અને 60. જો ફરીથી તમે ભાગ ચલાવશો 60 વાળો ભાગ ચલાવશો તો એ 60 વાળો ભાગ આપણે ક્યારે ચલાવ્યો તો 21 84 એટલે કે 2 એટલે ફરીથી 2 પછી આવશે 8. વિદ્યાર્થી મિત્રો જો તમે કેલ્ક્યુલેટરની અંદર આ સંખ્યાનો ભાગાકાર કરશો તો તમને આવી જ કંઈક સંખ્યા મળશે અને આ સંખ્યાને આપણે ધ્યાનથી એનું એનાલિસિસ કરવાનું છે કે અહીંયા આપેલી જે સંખ્યા છે જો આપણે એને ધ્યાનથી જોઈએ છીએ 0.42 85 71 428. તો જો 1 2 3 4 5 અને 6 અહીંયા જે 6 સંખ્યા આપેલી દેખાય છે તમને એ 6 સંખ્યા પછી ફરી પાછું એની એ સંખ્યાનું રિપીટેશન થઈ રહ્યું છે એટલે કે 4 ચાલો ફરીથી 2 2 પછી 8 8 પછી આવશે ફરી પાછો 8 પછી આવશે ફરી પાછો 7 ફરી પાછો. એટલે કે આની પહેલાનું જે ઉદાહરણ આપણે જોયું હતું એ ઉદાહરણની અંદર એક સંખ્યાનું પુનરાવર્તન થતું હતું જ્યારે અહીંયા કોઈ એક સંખ્યાનું નહીં પરંતુ સંખ્યાના આખા સમૂહનું એટલે કે સંખ્યાના જૂથનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તો આપણી વ્યાખ્યામાં આપણે પહેલા જ જોયું છે કે અમુક સંખ્યાઓ કે સંખ્યાના જૂથનું જો પુનરાવર્તન થતું હોય તો તેવી સંખ્યાઓને નોન ટર્મિનેટિંગ એટલે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આઈ હોપ કે તમારો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. શામ કોને કહેવાય છે અનંત આવૃત કોને કહેવાય છે બંનેના કોન્સેપ્ટ ક્લિયર છે. ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ કે શામ એવી સંખ્યા છે કે જે સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવશે તો શેષ હંમેશા કેવી આવવાની છે 0. જ્યારે અનંત આવૃત અભિવ્યક્તિ એવી છે કે જેમાં શેષ 0 આવતી નથી એટલા માટે જે ભાગફળ છે એ ભાગફળની કોઈ એક સંખ્યાનું પુનરાવર્તન થઈ રહ્યું છે યા ફિર કોઈ એક સંખ્યાના જૂથનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અને જ્યારે કોઈ આવી સંખ્યાઓના જૂથનું પુનરાવર્તન થઈ જાય છે ત્યારે એવી સંખ્યાઓને આપણે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિને દર્શાવવા માટેની એક રીત છે એ રીતને પણ આપણે જોઈ લઈએ કે માની લો કે હમણાં આપણી પાસે જે જવાબ આવ્યો દાખલા તરીકે 0.33333 એમ અનંત સુધી ચાલી જાય છે તો એને દર્શાવવા માટેની એક પદ્ધતિ છે કે અહીંયા શૂન્ય છે પોઈન્ટ છે
જે સંખ્યા જે આંકડાનું પુનરાવર્તન વારે ઘડીએ થઈ રહ્યું છે એ સંખ્યાને એકવાર લખો અને એના ઉપર એક આડી લીટી કરવામાં આવે છે, જે આડી લીટીને આપણે 12 કહીએ છીએ. શું વંચાય છે? 12. એટલે કે આને વંચાશે 0.312. ઓકે, તો જે સંખ્યાની ઉપર આડી લીટી કરેલી છે, જે સંખ્યાની ઉપર આપણે ડેશ કરેલું છે, એ સંખ્યા એવું દર્શાવે છે કે એના પછી એ સંખ્યાનું વારંવાર રિપીટેશન થઈ રહ્યું છે, એટલે કે તે નોન ટર્મિનેટિંગ અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક છે અથવા તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. માની લો કે આ જે સંખ્યા છે એ સંખ્યાને મારે બાદ સ્વરૂપમાં દર્શાવવી હોય તો હું કેવી રીતે લખીશ? તો અહીંયા 0.428571 એના પછી જુઓ, એના પછી 4 નું રિપીટેશન, 2 નું રિપીટેશન, 8 નું રિપીટેશન, 5 નું રિપીટેશન, 7 નું રિપીટેશન, 1 નું રિપીટેશન. તો એ સંખ્યાને આપણે ફરીથી લખવાની જરૂર નથી, પરંતુ આ આખી સંખ્યા ઉપર આપણે જો બાર કરી દઈએ અથવા તો આડી લીટી કરી દઈએ તો એ વસ્તુ એવું રિપ્રેઝન્ટ કરે છે કે આ સંખ્યાનું જે જૂથ છે એ સંખ્યાનું જૂથ વારંવાર પુનરાવર્તિત થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો જે વિડીયો છે તમારા માટે ઉપયોગી બન્યો હશે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને શાંત દશાંશ અભિવ્યક્તિને લઈને જે પણ ડાઉટ્સ તમારા મનમાં હશે એ આજે ક્લિયર થઈ ગયા હશે, ટોટલ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. જો આજના ટોપિકને લઈને કોઈ પણ પ્રશ્ન તમારા માઇન્ડમાં છે તો તમે કોમેન્ટ સેક્શનમાં મને લખી શકો. તો આજના સેશનમાં આટલું. નેક્સ્ટ સેશનમાં આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું, એક વધારે કોન્સેપ્ટની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.